અંકલેશ્વર કડકિયા કોલેજ રોડ પર 126 ગુનામાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના 4 પોલીસ મથકના 34,02,000 ઉપરાંતનો દારૂ વિતેલા વર્ષમાં ઝડપાયો હતો. ડીવાયએસપી એસડીએમ નશાબંધી અધિકારીની હાજરીમાં રોડ પર બોટલ પાથરી રોડ રૂલર ફેરવાયું હતું. અંકલેશ્વર ડિવિઝનમાં આવતા એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં ગત વર્ષે 126 જેટલા ગુના પ્રોહિબિશનના નોંધાયા હતા, જેમાં પોલીસે 21,130 દારૂની બોટલ ઝડપી પાડી હતી. કુલ 34,02,000 રૂપિયા ઉપરાંતના દારૂના જથ્થાના નાશ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતા અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી અંકલેશ્વર ડોક્ટર કુશળ ઓઝા અને નશાબંધી આબકારી અધિકારીની ઉપસ્થિતિમાં તમામ દારૂની બોટલો રોડ પર પથારી દેવામાં આવી હતી. તેના પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. બોડી વોર્મઅપ કેમ્પની નજર હેઠળ ચુસ્ત પોલીસ વ્યવસ્થા સાથે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના પોલીસ સ્ટેશન, એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલનો નિકાલ કરવાનો કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી તથા અન્ય જરૂરી તમામ અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત લગભગ 34 લાખ જેટલી થાય છે તથા આ ચારેય પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા પ્રોહિબિશનના ગુનાઓના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી.